જય માતાજી મિત્રો. તો આજે અષાઢી બીજના બધાને જય માતાજી, બધાને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે નાગભાઈમાં અષાઢી બીજ જોતા એટલે એનું બહુ મહત્વ છે. તો અમે નાગભાઈ માતાજી પાટણ જઈએ છીએ ત્યારે અમારી સાથે જોડાઈને રહેજો. તમને ત્યાં દર્શન કરાવશું. બનાવું યાલું છે આજ કરે. હા, આજે મંદિરે અમે દર્શન કરશું અને તમને દર્શન કરાવશું, એનો આનંદ લેશું. અમારી સાથે જોડાઈને રહેજો. તો ચલો તો જઈએ નાગભાઈ માતાજી પાટણ. જય માતાજી. અમારી બેની સવારી જાય છે નાગભાઈ માતાજી પાટણ. અમે નીકળી ગયા છીએ. ચાલુ રોડે થઈ ગયા છીએ માતાજીના દર્શન કરવા. અમે ઘરથી બધું પ્લાન કરીને નીકળે, થોડો ખેલો ભરી લીધો છે એટલે બધું કમ્પ્લીટ છે કામકાજ. કોઈને કહેતા નહીં તમે છેલ્લો ભર્યો છે. આ વાત આપણા વચ્ચે રહી. રાણસીભાઈ ચશ્મા લગાડી લીધી છે આજ ફૂલ મૂડમાં છે. અને રાણસીભાઈ નાગભાઈ માતાજીને બહુ માને છે અને પરમ ભક્ત છે. એટલે કોઈ પણ પ્રોગ્રામમાં હોય ત્યારે પોતે નાગભાઈ માતાજીનું જ્યારે સુધી એક ભજન ના કરાવે ત્યાં સુધી એને શાંતિ ઓન ધ વે નહીં વાળી તમે કયો ને ગાડીમાં બેઠા બેઠા બનાવી લીધું એવું કઈ છે નહીં. તમે આવી ગયા છે પાટણ નાગભાઈ માતાજી. બહુ સરસ ઉત્સવ છે અહીંયા. વરસાદીનો લાભ લેવાનો છે અહીંયા, બધાને લેવાનો છે લાભ અહીંયા. આ દાવાભાઈ ને વિરમભાઈ દાવાભાઈ બધા બેઠા છે અહીંયા. અને બધાને અહીંયા જમણવાર ચાલુ છે. આજે લસણની લાઈન લાગી છે. આમને બધા છે ને બધા ખલે છે બધા અમને જોઈને. આમને બધા છે ને ખલ્યા રાખે છે બધા. હા, છેક પરોડિયાથી આવ્યો છે નહીં. હાલો આજનો દી મારો ભાઈ હોય છે. બસ હવે રહેવા દેજો. અહીંયા રસોડું ચાલુ છે અહીંયા. નાગભાઈ માતાજી નવસારી બીજનો પ્રસાદ બધા બને છે હા ગોવિંદભાઈ. બધા અહીંયા આવ્યા છે માતાજીને મંદિર છે બધા એના. અરે ભાઈ લાવ દરેક દે દે. બસ અષાઢી બીજનો પ્રોગ્રામ છે નાગભાઈ માતાજીનું મંદિર પાટણ. બધા અહીંયા અસ્થિ ભેગી થઈ છે બધી અહીંયા. આ ઓલો ગઠીઓ લંબુ ને ગઠીઓ ભેગા છે. હા, અહીંયા બધા સેવક જ છે બધા. જામજોધપુરના બધા અમારા ગઢી સમાજના બધા છે સેવક છે બધા. અરે બધા છે ને અમારા સગા સંબંધી બધા ભાઈ ભેગા થઈ ગયા છે. જય માતાજી કરો બધા દાયર. અહીંયા જમણવાર ચાલુ છે. નાગભાઈ માતાજી પાટણ. પ્રોગ્રામનું આયોજન કરેલ છે અહીંયા. વહી જાઓ આગળ વહી જાઓ, જગ્યા દેખાય બાજુ વહી જાઓ. અરે જય માતાજી. કે ઓહો જય માતાજી.
આ બધા સેવક છે બધા બધી વિડીયો બનાવે બધી સરસ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અહીંયા નાગભાઈ માતાજી પાટણ હા આ બધા સેવક છે બધા અમારા બધા ભાંડું જ છે જામજોધપુરના બધા સેવક છે બધા અહીંયા જય માતાજી બધાને જય મા નાગભાઈ હા બહુ સરસ સેવા આપે છે રવિ અમીરભાઈ ભેગા થઈ ગયા છે અહીંયા જામજોધપુરથી આ બધા અમારા સમાજને બધા બેઠો છે અહીંયા બહુ સરસ આયોજન છે અહીંયા અમારો ભાઈ છે ને ભેગો થઈ ગયો છે અહીંયા રાણો ખલનાયકથી ઓળખાય છે ખંભાળિયા પરોડિયાનું ખલનાયક છે આ અમારે છે ને આ મારા બિગ બ્રધર ભેગા છે ને એટલે હું ખલનાયક છું બાકી એકલો હું કાંઈ નથી ભાઈ એવું જ છે મોટાભાઈ ભેગા પાટણ નાગભાઈ માતાજી ભેગા થઈ ગયા છે અહીંયા અમારા જામજોધપુરના અમારા ગઢી સમાજ બહુ સારું સેવા આપે છે બહુ સરસ કામકાજ છે અહીંયા દર અષાઢી બીજના આયોજન અહીં ગોઠવે છે અહીંયા તમે જોઈ શકો છો બહુ સરસ આયોજન હોય છે 18 વર્ષની પબ્લિક અહીંયા મારા નાગભાઈને દર્શન કરવા આવતી હોય છે અમે આવી હું તો દર રવિવારે આવું નાગભાઈ માતાજી અહીંયા અમારે ભેગું થઈ ગયું મને એક સીન લ્યો મારો હતા તારો સીન લઈ લઈએ અમે અમારે હવે બ્લોગમાં આવવાનું છે રણસીભાઈ ભેગું પણ થોડીક વાર લાગશે અમે બ્લોગમાં પણ આવી જાવ અહીંયા નાગભાઈ માતાજી દર્શન જામજોધપુરથી 14 કિલોમીટર થાય પાટણ ગામ છે બહુ સરસ દર્શન કરવા જેવા છે આપણે વિડીયોમાં છે દર્શન તમે કરજો અંદર અને રણસીભાઈને લાઈક કરજો ફોલો કરજો ને જેમ બને એમ નથી કરતા આ બધી આંગળીઓ દુખે છે ફોલો કરતા નહીં ભાઈ એક ખાલી ફોલો કરવામાં શું છે તમારે જાય સબસ્ક્રાઇબ કરતા નથી સબસ્ક્રાઇબ કરો યાર સબસ્ક્રાઇબ કરો તો અમે Like, તમારા follow and માટે subscribe. તમારા માટે અમે મહેનત કરી છે એટલી બધી હા તો અમારી સાથે જોડાઈને રહ્યા કરે છે અને આપણો બધો પરિવાર આમને આમ જ રહે તમે આગળ સબસ્ક્રાઇબ કરતા જાઓ એટલે એક આ પરિવાર જ છે આપણો ચલો આગળ જોડાઈને જો અમારી સાથે હા જય માતાજી મિત્રો તમે આવી ગયા છે પાટણ નાગભાઈ માતાજી તો અહીંયા અમારા ચારણ કવિ અમીરભાઈ ગઢવી ભેગા થયા છે ને અમને અહીંનું બધું કહેશે જામજોધપુરનું કે શું છે શું મને તો બધી ખબર છે અમે આવી છે પણ તમને લોકોને બધીને ખબર પડે કે આ કેવી રીતના આખા દિવસનું બધું થાય છે અમીરભાઈ શું કેવી રીતના આખા દિવસનું આયોજન હોય છે આજનું આખો દિવસનું આયોજન જે છે પહેલે તો હું વાત કરું કે આપણે આ જે આયોજન છે સમગ્ર ચારણ સમાજ અને સોનલ યુવક મંડળ કરીને ખાસ અમારે જે જયંત ગરબી મંડળનું આયોજન પણ સોનલ યુવક મંડળ કરે છે અને સોનલ બીજની પણ તમામ વ્યવસ્થા પણ સોનલ યુવક મંડળ કરે છે અને નાગબાઈ માનું મંદિર હોય અહીંયા પાટણ અથવા નાળિયેરીને આવડમાં અમે દર્શન કર્યા છે તો આવડમાંના જે કંઈ આ સોનલ યુવક મંડળ છે એ મારા 40-50 છોકરા છે આપણા ચારણ સમાજના છે બધા જામજોધપુરના છે અને જે રમવાવાળા એ છે અને આનંદ કરવાવાળા કરાવવાવાળા જે કાંઈ છે એ મા નાગબાઈની દયાથી એ યુવક મંડળને માતાજીએ સારી એક સદબુદ્ધિ આપી છે અને એક એકતાનું પ્રતીક કહી શકાય એવું અમારા સોનલ યુવક મંડળ છે અને એના અંતર્ગત આ અષાઢી બીજ એટલે આઈમાનો અહીંયા ધજાનું સામયું થાય છે ધજાઓ ચડવામાં આવે છે અને દર વર્ષે
આ અષાઢી બીજનું આયોજન હોય છે અહીંયા પાટણ. ઘણાઓને ગેરસમજ એવી છે કે અષાઢી બીજ નાગબાનો જન્મદિવસ છે, એવું છે નહીં કાંઈ. ના, મને એક ખ્યાલ છે ત્યાં સુધી એક જૂનું આપણું એક છપાઈ છે, મને યાદ નથી, પણ અશ્વિની શુક્લ પક્ષ અને સાતમ એટલે આસો સુદ સાતમ એક છપાઈ મને યાદ નથી. હું છપાઈ ક્યાંક મળશે તો હું તમને WhatsApp દ્વારા તમે પણ એડ કરજો, કારણ કે એ આસો સુદ સાતમ છે એ માનો જન્મદિવસ. અને મેં પણ એવું સાંભળ્યું છે, અને અમારા નાગદાનદેવ બારોટ જે એમના ચોપડે પણ ઉલ્લેખ છે, અને આયમાનો જે જન્મ છે એ અહીંના વીરડી નેસમાં છે. મને ખબર છે. હા, ઘણા ધણફુલિયાની ગેરસમજ પણ છે, પણ અહીંના જે રહેવાસીઓ છે, અહીંયા માદાની વાવ છે, અહીંયા પણ તમે જોઈ શકશો. નાગબાઈ એના નાગબાઈ માનું નેહડું 4 મહિના જે ઉનાળો હોય ત્યારે અહીંયા આવતું, ચોમાસું ગાળવા અહીંયા આવતું, કારણ કે આયમાનું જે વીરડી નેસ છે અંદર ઊંડાણમાં છે. તમે અહીંયાથી 5-6 કિલોમીટર દૂર જાઓ હર્ષાજર, ને હર્ષાજર પછી એ આવે છે, તો એ નેસમાં માતાજીનો જન્મ છે. હાલમાં માદાની વાવ છે, અને માતાજીના વાવેલા વડલા છે. હીરાગરજી માતાજીના જે પિતાશ્રી એટલે હરજોગ માદા એમના ગુરુ હતા, એમનો પણ ત્યાં ધૂણો છે, અને એક ધૂણો હર્ષાજરમાં પણ છે આયમાના ગુરુનો, અને એક અહીંયા વાવ પણ છે, અને માદાની વાવ. આ બે માદાની વાવ તરીકે જાણીતી છે. આગળ માતાજીના નાકરિયા પથ્થર અને એ પણ છે, અને ઘોડીધાર પણ અહીંયા સામે છે. એ તમે બધા દર્શન કર્યા હશે. ઘોડીધાર છે, નાકરિયો પાણો છે. માતાજીએ જે દાંતણ ચીરી અને જે ઝાડવું વાવેલું એ પણ તે આગળ જ છે, એ તમે બધા દર્શન કરશો. અને માં નાગબાઈ તો અહીંયા હાજર છે. અષાઢી બીજે આજે 18 વરણ અહીંયા કોઈ ભેદભાવ નથી રાખ્યો કોઈ સમાજ દ્વારા. અહીંયા બસ 18 વરણ. આમાં પછી ચારણ સમાજ દ્વારાનું જે સોનલી વોકનું આયોજન છે એ ખરેખર હું ગામનો છું અને વખાણ કરું એવું નહીં, પણ આ બધા યુવાનો છે ધન્યવાદ ને પાત્ર. હું તો દર રવિવારે આવું, તમને ખબર છે. આવો છો, તમારી ગાડી દર રવિવારે હોય છે, હું જોઉં છું, અને આપણે અહીંયા મળતા હોય. બહુ સરસ આયોજન છે, તમે જોઈ શકો છો. પાછળ બધું જમણવાર ચાલુ છે. બહુ સરસ, બહુ સરસ સેવા આપી છે. ગઢવી તરફથી આપણે જાણવા મળ્યું, આનંદ થયો કે માતાજીના વિશે આપણે કોઈને અજાણ હોય એ આજે આપણે જાણકારી મળી, તો એ બદલ ધન્યવાદ છે ભાઈ તમારો. અને ખાસ ગઠિયો અને મોરલો ગઠિયો ને લંબુ આ રાણસી ગઢવી ઓફિશિયલ, રાણસી ગઢવી ચેનલ ને આપ બધા શેર કરજો, ખૂબ બને એટલો વિડીયો વાયરલ કરજો. એમના વિડીયો તો આપ જોવો છો, કોમેડી થી ભર્યા હોય અને દાંત કાઢી એનું મૂડ બનાવી દે છે. આપણા હું અતિશયોક્તિ ન કરતો હું તો ખંભાળિયાના કપિલ શર્માઓ છે. નાગબાઈ માતા અહીંયા આવ્યા છે, એમાં મારું છે ને યુટ્યુબ નું જે નામ છે એ નામકરણ કરવાનું છે. નામકરણ કરવાના છે, નામ નાખવાના છે લંબુ એન ગઠિયો. વાહ વાહ, શુભ નામકરણ છે લંબુ એન ગઠિયો. હવે રાણસી ગઢવી જે ચેનલ નું નામ છે એને હવે ચેન્જ કરી અને લંબુ અને ગઠિયો, તો લંબુ અને ગઠિયો આ બેને ખૂબ સપોર્ટ કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો, જેથી કરીને આપણને અવાનવા વિડીયો મળતા રહે. જય માતાજી. જય માતા, જય માં નાગબાઈ, જય નાગબાઈ. તો જય માતાજી મિત્રો, તો હવે અમે અહીંયા અમારા બ્લોગની સમાપ્તિ કરી છે, અને અમીરભાઈને મળીને બહુ આનંદ થયો અમને. ધન્યવાદ. તમે પણ રાત્રે અમારે પ્રોગ્રામ છે, આવજો તમે. ખંભાળિયામાં પ્રોગ્રામ છે, હા, જામ ખંભાળિયા કાર્યક્રમ છે, બહુ સારો કાર્યક્રમ છે. વિજય ગઢવી છે, જીતુદાસ છે, અને અમારા સરવૈયા રાણસુર ગઢવી જે દુઆ છના અને સફાકરાની મોજ કરાવશે, તો ત્યાં પણ તમે પધારજો. જય માતાજી. ચલો, જય માતાજી. સમાપ્તિ કરી. જય માતાજી.